તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે। કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ઠાકોર સેનાના કોર કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો। કોંગ્રેસના 24 કલાકમાં અલ્પેશ ઠાકોર રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 24 કલાકમાં ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસનો સાથ છોડી શકે તેવી પણ શક્યતાઓ છે। બંને નેતાઓ કોંગ્રેસમાંથી છોડ્યા બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળોએ વેગ પકડ્યો છે। ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે। લોકસભાની ચૂંટણીમાં પાટણ અને બનાસકાંઠા બેઠક પર કપરા ચડાણ હોવાથી ભાજપને પણ છેલ્લી ઘડીએ અલ્પેશને ભાવ આપવાની ફરજ પડી હોય તેવું કહી શકાય છે। 24 કલાકમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ પહેલા પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો તે ઉપરાંત ઘણા બધા કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે। હવે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 24 કલાકમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે। અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસનો સાથ છોડી શકે છે। બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી અટકળોએ વેગ પકડ્યું છે। તો ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે। આ અગાઉ પણ કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા હતા। હવે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે। આ અગાઉ પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ હતા, પરંતુ તેમને હાઈકમાન્ડ દ્વારા તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધી સાથે તેમને ચર્ચા વિચારણા કરી હતી, બેઠક કરી હતી। ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જ રહ્યા હતા। હવે ફરીથી રાજકારણમાં ગરમાવો છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા રીમા દોશી ન્યૂઝ રૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રીમાજી, કોંગ્રેસમાંથી જો અલ્પેશ ઠાકોર સાથ છોડી દે અને તેઓ ભાજપમાં જોડાય તો શા માટે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી સાથ છોડવો પડે છે? રીમાજી, ચોક્કસથી જે રીતે કહી શકાય કે ગઈકાલે બપોરના 3 વાગ્યાથી જ ક્ષત્રિય ઠાકોર સેનાની જે મિટિંગ જે અમદાવાદ ખાતે મળી હતી તેમાં તેનું ખૂબ જ કહી શકાય કે રાત સુધીમાં અનેક અસમંજસ બાદ જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે કે અલ્પેશ ઠાકોરે આવનારા 24 કલાકમાં કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપશે। ગઈકાલે રાત્રે પણ જે વાતના ખુલાસાઓ થયા હતા, અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત થઈ હતી, પરંતુ ધારાસભ્ય પદેથી આપવાની વાત નથી કરવામાં આવી। પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે જો કોંગ્રેસમાંથી રાજીનામું આપવું હોય તો ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપવું પડશે। ગઈકાલની જે કોર કમિટીની બેઠક હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે હાલની પણ જો વાત કરીએ તો હાલ પણ જે રીતે એક માહિતી મળી રહી છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આ સહિતના અન્ય એક ધારાસભ્ય છે જે બેચરાજીના ભરતભાઈ, તે ત્રણેયએ મન મનાવી લીધું છે કે તેઓ કોંગ્રેસમાંથી આવનારા સમયમાં રાજીનામું આપશે। ત્યારે હાલ જે કહી શકાય કે અનેક અટકળો ચાલી રહી છે। ગઈકાલે પણ જે ક્ષત્રિય ઠાકોર સેનાના જે સભ્યો હતા કોર કમિટીના, તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે અમે કોઈ રાજકીય પાર્ટીમાં નથી જોડાવાના, પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ અનેક અટકળોની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એક તરફ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજે જે રીતે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં તેઓ જોડાય તેવી પણ હાલ અનેક અટકળો છે। ત્યારે બીજું પણ એક મહત્વની બાબત એવું પણ કહી શકાય કે અલ્પેશ ઠાકોરની જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોર તરફથી હાલ પણ કોઈ પ્રતિક્રિયાઓ સામે નથી આવી, પરંતુ અલ્પેશ ઠાકોર જે છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી અટકળો અનેક વખત વહેતી થઈ હતી। અગાઉ પણ કહી શકાય કે 25 થી 30 દિવસ પહેલાં પણ આ અટકળો વહેતી થઈ હતી, ત્યારે પણ તેમણે એ બાબતે ખુલાસો કર્યો હતો। એક દિવસનું કહી શકાય કે હું બીજા દિવસે જાહેરાત કરીશ ને એ પ્રકારેની ક્યાંક તેમની રીતને હાઈપ લેવાનો પૂરતો પ્રયાસ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેઓએ જણાવ્યું કે હું છે તે કોંગ્રેસમાં જ છું, પરંતુ આ તમામ સમીકરણોને જોતા હાલ જે સમીકરણો ઊભા થઈ રહ્યા છે, અલ્પેશે હંમેશા એક જ વાત કરી છે કે હું મારા ઠાકોર સમાજ માટે કામ કરું છું, ઠાકોર સમાજની સાથે ચાલવાવાળો વ્યક્તિ છું। હું કોઈ રાજનેતા નથી, પરંતુ હું એક સામાજિક કાર્યકર બનીને રાજનીતિમાં પ્રવેશ કર્યો છે। ત્યારે હાલની જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોર જે રીતે અત્યાર સુધી એવું કહેતા આવ્યા છે કે તેઓ ઠાકોર સેના સાથે જોડાયેલા છે, તે તેમના સમાજને જે છે તે પ્રથમ પ્રાયોરિટી આપે છે। આ તમામ બાબતોને જોઈને હાલ એવું લાગી રહ્યું છે કે ગઈકાલેની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે બેઠકને લઈને કહી શકાય
કે અલ્પેશ ઠાકોર જે છે તે આવનારા 24 કલાકમાં કહી શકાય કે આજના જ દિવસમાં બપોર સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવું હાલ જોવાઈ રહ્યું છે। એક અટકળો એવી પણ માનવામાં આવી રહી છે કે અલ્પેશ ઠાકોરની સાથે સાથે અન્ય 2 ધારાસભ્યો પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે, પરંતુ આ 2 ધારાસભ્યો જે છે તે ક્યારે રાજીનામું આપશે તે અંગે પણ હાલ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી નથી। જી જીરીમાં જણાવશો કે કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તો ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ જે ભાજપે જે ઓપરેશન બનાસ સફળ રહ્યું છે તેવું કહી શકાય કે કેમ? ચોક્કસથી જે રીતે કહી શકાય કે અલ્પેશ ઠાકોરની જો વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર જો કોંગ્રેસ છોડે છે અને જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો તેની સીધી અસર જે છે તે લોકસભાની ચૂંટણીમાં સૌથી મહત્વની ગણાતી 3 બેઠકો ઉપર થઈ શકે છે। અને આ 3 બેઠકોની પણ જો વાત કરીએ તો તેમાં પાટણ બેઠક ની જો વાત કરવામાં આવે તો પાટણ બેઠક તો ઓલરેડી ત્યાં જગદીશ ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી ચૂક્યા છે। સાથે સાથે બનાસકાંઠાની પણ જો વાત કરીએ તો બનાસકાંઠામાં પરથી ભટોળ કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યા હતા અને કોંગ્રેસે તેમને ટિકિટ આપી, ક્યાંક તેમનું નામ જે છે તે ભાજપમાંથી દાવેદારો તરીકે ચાલતું હતું। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અમિત ચાવડાએ બનાસકાંઠાના 5 ધારાસભ્યોને બોલાવ્યા હતા, તેમની સાથે બેઠક યોજી હતી અને તેઓને તે બાબત જણાવી હતી કે પરથી ભટોળને આ બેઠક પરથી ચૂંટણી લડાડવામાં આવશે, તમે તેમને સપોર્ટ કરજો। અને ત્યારબાદ જ પરથી ભટોળનું નામ જે છે તે બનાસકાંઠા બેઠક પરથી જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠા બેઠકમાં પણ જો વાત કરવામાં આવે તો ત્યાં પણ જે કહી શકાય કે ઠાકોર સમાજનું ખૂબ જ બહોળું પ્રભુત્વ રહેલું છે। અલ્પેશ ઠાકોર જો કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે તો કોંગ્રેસની જે ગણતરીઓ જે છે તેની જો વાત કરવામાં આવે તો હાલ એવી કોંગ્રેસમાં એવી અટકળો છે કે કોંગ્રેસ જે છે તે 12 થી 13 બેઠકો ઉપર વિજય બની શકે છે, પરંતુ જો કહી શકાય કે અલ્પેશ ઠાકોર જે છે તે જો રાજીનામું આપી દેશે તો કોંગ્રેસનું જે ગણિત જે છે તેમાં સીધી અસર પડશે। આ તમામ બેઠકોની જો વાત કરીએ તો જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ જે રહેલું છે તે તમામ બેઠકો ઉપર કોંગ્રેસ જે છે તેની જીતની જે વિશ્વાસ જે કોંગ્રેસ વ્યક્ત કરી રહ્યું છે તેના ઉપર સીધી અસર પડશે। જી રીમાજી જણાવશો કે ઠાકોર સમાજના વોટ બેંકથી ભાજપને કેટલો ફાયદો અને કોંગ્રેસને કેટલું નુકસાન અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાય તો? ચોક્કસથી જે રીતે હાલની જો વાત મળી રહી છે કે અલ્પેશ ઠાકોર જે છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે અંગેની હાલ કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીમાં નિર્ણય લેવાયો હતો કે અલ્પેશ ઠાકોરે જે રીતે કહી શકાય કે કોંગ્રેસમાંથી રાજીનામું આપવું પડશે। ગઈકાલે પણ ક્યાં કેટલાક નિવેદનો સામે આવ્યા હતા કે તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં કે કોંગ્રેસમાં કોઈમાં નહીં જોડાય, પરંતુ જે છે સમાજ સાથે રહીને તેમને કામ કરવું પડશે। અલ્પેશ ઠાકોરની પણ જો વાત કરીએ તો આજે કોર કમિટીની જો વાત કરીએ આ ક્ષત્રિય ઠાકોર સેના જે છે તેની રચના જ અલ્પેશ ઠાકોરે કરી છે, તેના તમામ હોદ્દેદારોની પણ જે નિમણૂક જે છે તે પણ ખુદ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે। એટલે આ જે ગઈકાલની જે બેઠક હતી તેની જે તમામ અટકળો છે તે ક્યાંક સૌ કોઈને ઉગીને આંખે વળગે એવી છે કે અલ્પેશ ઠાકોરે જે કમિટીની રચના કરી છે, અલ્પેશ ઠાકોરે જ જે લોકોને હોદ્દેદારો બનાવ્યા છે તે જ લોકો અલ્પેશ ઠાકોરની વિરુદ્ધમાં જઈને એવું કહી શકે કે તમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવું પડશે। આ ખૂબ જ કહી શકાય કે આની પાછળ પણ અનેક રાજકીય સમીકરણો હોઈ શકે છે। ત્યારે જો ભારતીય જનતા પાર્ટીમાં જો અલ્પેશ ઠાકોર જોડાય તો તેની સીધી અસર જે કહી શકાય કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ તમામ બેઠકો ઉપર જો વાત કરવામાં આવે તો મહેસાણાની પણ વાત કરીશું કે મહેસાણામાં પણ કોંગ્રેસે એજે પટેલ જે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે તેમને ટિકિટ આપી છે। ત્યારે જો કહી શકાય કે તે તમામ બેઠકો ઉપર જે સીધી અસર જે છે તે પડી શકે છે। કોંગ્રેસના પણ ગણિતોમાં ક્યાંક ગાબડા પડી શકે છે, પરંતુ જો અલ્પેશ ઠાકોર જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો આ તમામ બેઠકોની સીધી જે રાજકીય રીતે ફાયદો જે છે તે કોંગ્રેસને પડશે। જી રીમાજી, સોરી ભાજપને પડશે। જી રીમાજી, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો અલ્પેશ ઠાકોર 24 કલાકમાં ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે। ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસ છોડી અને ભાજપનો સાથ પકડે તેવી પણ અટકળો વહેતી થઈ છે। બંને નેતાઓ ભાજપમાં આજે જોડાઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં આ બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। તો કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ છે અને તેઓ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આજે દિવસના બપોરે અમારે જે ઠાકોર સેનામાં કોર કમિટીમાં નિર્ણય આવ્યો કે
કોંગ્રેસ સાથે અલ્પેશ ઠાકોર છે જે ઠાકોર સેનાના પ્રમુખ છે, કોંગ્રેસ સાથે એ સમર્થન પાછું કહેશે અને ઠાકોર સેના છોડે, બરોબર. એટલે ખરેખર આજે એને 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે કે કોંગ્રેસ છોડે ને ઠાકોર સેના છોડે. જે કોંગ્રેસની અંદર અમારી અવગણના કરવામાં આવી છે, જે માન સન્માન ન મળી રહ્યું હોય, એટલે ખાસ ક્યાંક ને ક્યાંક બધા તાલુકા, ગ્રામ્ય અને પ્રદેશમાં કોંગ્રેસ સાથે અમારી ઠાકોર સેનાની નારાજગી છે. તો આજે કોર કમિટીની બેઠક મળી, એમાં ઠાકોર સેનાના તમામ તાલુકાના, જિલ્લાના પ્રમુખોને અમારી કારોબારીની જે કોર કમિટી હોય એમના દ્વારા જે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે કોંગ્રેસને 2017માં અમારી ઠાકોર સેનાએ પૂરું સમર્થન આપેલું, પણ કોંગ્રેસે આજ દિન સુધી અમારા કોઈ એવા હોદ્દેદારોની નોંધ લીધી નહીં, આ સમાજની નોંધ લીધી નહીં. એટલે અમે બધાએ ભેગા મળીને આજે 3 કલાક મનોમંથન કરી અને એવો નિર્ણય લીધો કે ભાઈ કોંગ્રેસ સાથે આજે આપણે જે એમને સમર્થન આપ્યું હતું એમને અમે વિડ્રો કરીએ છીએ. સાહેબને અમે વારે ઘરે રજૂઆત કરી કે સાહેબ અમારી કોંગ્રેસની અંદર કોઈ પણ જગ્યાએ નોંધગણના થતી નથી. એના અનુસંધાનમાં આજે અમે જિલ્લા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ તેમજ હોદ્દેદાર સાથે અમે આજે એક નિર્ણય લીધો કે ભાઈ સાહેબ આ વસ્તુની અંદર અમે છેડા ફાડીએ છીએ અને સાહેબને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ તમે પણ આ વસ્તુની અંદર છેડા ફાડી કાઢો. વિશ્વાસ છે કે અમારી સાથે જ હશે કે એમને ઘણીવાર કીધું છે કે ભાઈ ઠાકોર સમાજ માટે, ઠાકોર સેના માટે રાજનીતિમાં છોડવા તૈયાર છે, એટલે અમને વિશ્વાસ છે. પણ 24 કલાક ઘણો મહત્વનો નિર્ણય છે, એટલે 24 કલાક મેં પણ એમને પણ આપ્યા છે. 24 કલાકને જે તે નિર્ણય હશે અને જે પણ નિર્ણય હશે એના પછી જો આવકારદાયક હશે અને જો કોઈ હશે બીજું તો અમે સૌ કોર કમિટી બે નિર્ણય કરશું. અમે કોર સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવે છે કે આજ રોજ અમે લોકો ફક્ત ઠાકોર સેનાના જ ઉદ્દેશનું ટાર્ગેટ લઈને ચાલીશું. ઠાકોર સમાજનો કઈ રીતે વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને અમે ઠાકોર સેના ચલાવવા માગીએ છીએ અને અમે નહીં કોંગ્રેસને સપોર્ટ કરતા કે નહીં ભાજપને, ફક્ત ઠાકોર સેનાનું એક ટાર્ગેટ લઈને ચાલે છે કે જો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમાજ હિતની વાત કરતું હોય, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠન સમાજના શૈક્ષણિક વિકાસની વાત કરતું હોય, સમાજના હિતોની વાત કરતું હોય, ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની કોર કમિટી તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી અલ્પેશ ઠાકોરને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. અલ્પેશ ઠાકોર એ ગુજરાતના 3.5 કરોડ વસતા ઠાકોર સમાજનો નેતા છે અને એ ઠાકોર સમાજના નેતાને કોંગ્રેસ પાર્ટી તરફથી જો દબાવવાના પ્રયત્નો થતા હોય તો આવી કોંગ્રેસ પાર્ટીના હોદ્દાઓને પરથી રાજીનામું આપી દેવું જોઈએ, એવું અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટી નક્કી કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટી દબે કે કોઈ પણ અમારા અલ્પેશ ઠાકોર આજ સતત 5 વર્ષથી સમાજના આગેવાનોને જો ટિકિટ દેવામાં બધી રીતે મહેનત કરતા હોય ને અમને જો કે અમારી અવગુણના થતી હોય 2017 વાકની, તો અમારે શું કોંગ્રેસની જરૂર છે? ઠાકોર સેના સાહેબ જે તામઝામથી પહેલાં ચાલતી હતી એ જ તામઝામથી ખાલી ઓનલી ફોર ઠાકોર સેના ચાલશે. હા, અમારા સમાજને મોટા પાયે વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને બીજું કે આ ઠાકોર સેનાના માધ્યમથી અત્યારે એટલી સીટો કોંગ્રેસની આવી છે તો એ ઠાકોર સેનાની દેન છે. બીજા નંબરમાં કે ઠાકોર સેનાને હોદ્દેદારોની અવગણના થાય છે, કાર્યક્રમો હોય ત્યારે તેને કહેવામાં નથી આવતું. માત્ર ને માત્ર જ્યારે લોકોને એકજૂટ દેખાડવાના હોય કે પબ્લિસિટી કરવાની હોય ત્યારે કોંગ્રેસવાળા વાહનો ભરી ભરીને લઈ આવવા માટે અમને સૂચન કરતા હોય છે. એટલા માટે અમે આ કોંગ્રેસ સાથે છેડો ફાડવા માંગીએ.